નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારા માટે સીસીની પરીક્ષાને લઈને ખાસ અપડેટ લઈને આવી ગયો છું. આ પરીક્ષાની જે સૌથી મોટી અપડેટ તમને બધાને ખબર છે મિત્રો કે એપ્રિલ મહિનામાં સીસીની પરીક્ષાની શરૂઆત કરવામાં આવી હતી. એટલે કે 1 એપ્રિલથી જે સીસીની પરીક્ષા છે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી. ત્યારબાદ 19 એપ્રિલ સુધી આ પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારબાદ આ ચૂંટણીના કામકાજને લીધે આ સીસીની પરીક્ષાની નેક્સ્ટ જે કોઈ પણ શિફ્ટ હતી તે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ થોડાક જ દિવસોમાં આ મોકૂફ થયેલી નવી જે એક્ઝામ છે તેની નવી તારીખો જાહેર કરવામાં આવી હતી કે જે ચૂંટણી પછીની તારીખ આપવામાં આવી હતી. 11 થી 20 તારીખ મે સુધીમાં આ બધી પરીક્ષા લેવાની હતી અને ગઈકાલે એટલે કે ગઈકાલે 20 તારીખે આ બધી શિફ્ટની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને કુલ 71 શિફ્ટની અંદર આ સીસીની પરીક્ષા લેવાય છે. હવે શરૂઆતમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નોમાં ભૂલ પડતી હતી એટલે કે ટાઈમ લાગતો હતો. ધીમે રહેતા અત્યારે જે લાસ્ટ શિફ્ટ હતી તેમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓએ 80 થી 85 જેટલા જે ક્વેશ્ચન છે તેને અટેમ્પ કર્યા છે અને અલગ પ્રશ્નો પણ આવ્યા હતા. હવે આ પરીક્ષા પૂર્ણ થઈ ગયા પછી દરેક વિદ્યાર્થીઓનો એક જ સવાલ છે કે આ પરીક્ષાની મુખ્ય પરીક્ષા ક્યારે આવશે. બીજો જે સવાલ છે તે છે કે આ પરીક્ષાનો જે ફાઇનલ આન્સર કી અને પ્રોવિઝનલ આન્સર કી ક્યારે આવશે. તો આપણા બધા પ્રશ્નોનો જવાબ લઈને આજે હું આવી ગયો છું કે તમને એ જણાવીશ કે સીસી પરીક્ષાની ફાઇનલ આન્સર કી, પ્રોવિઝનલ આન્સર કી અને આ મેન્સ એક્ઝામ ક્યારે આવશે. જેમાં હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા એક બાઇટ આપવામાં આવી છે અને તેમાં એ જણાવવામાં આવ્યું છે કે આ સીસી ની જે પરીક્ષા છે તે ક્યારે લેવામાં આવશે એટલે કે મુખ્ય પરીક્ષા એ ક્યારે લેવામાં આવશે. મિત્રો, ખાસ હસમુખ પટેલ સાહેબ દ્વારા એ જણાવવામાં આવ્યું છે કે 10 જ દિવસમાં, ખાલી 10 દિવસમાં આજે 71 શિફ્ટમાં પરીક્ષા લેવાની છે તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. અત્યાર સુધીના મોટા સમાચાર મિત્રો, ખાસ અપડેટ યાદ રાખજો. 10 દિવસમાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવશે. સાથે આ પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયા બાદ માત્ર 20 જ દિવસમાં આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવશે. આ પણ સૌથી મોટી અપડેટ. પ્રોવિઝનલ આન્સર કી માત્ર 10 દિવસમાં અને 20 દિવસ પછી તેની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવશે. એટલે કે લગભગ 30 જૂન સુધીમાં આ પ્રોવિઝનલ અને ફાઇનલ આન્સર કીની જે કોઈ પણ પ્રોસેસ છે તે પૂર્ણ કરી દેવામાં આવશે તેવું હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે. બરાબર છે. હવે રહી વાત મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ એક્ઝામની, સાથે હસમુખ પટેલ સાહેબ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આ સીસી પરીક્ષાની જે મુખ્ય પરીક્ષા છે તે સપ્ટેમ્બર, ખાસ સાંભળજો, સપ્ટેમ્બર મહિનામાં આ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે પરીક્ષા છે મુખ્ય પરીક્ષા તે સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે. અને સાથે એ પણ જણાવ્યું છે કે ગ્રુપ બી નો જે અભ્યાસક્રમ છે તે પણ તેને વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યો છે, જે તમને બધાને ખબર છે અને પૂર્ણ ડિટેલમાં આ વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. ખાસ સાંભળજો, ગ્રુપ બી ની અને ગ્રુપ એ ની મેન્સ એક્ઝામ સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે અને આની પ્રોવિઝનલ આન્સર કી 10 દિવસમાં અને એ પછીના 20 દિવસની અંદર તેની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. એટલે કે લગભગ 30 જૂન સુધીમાં આ પ્રોસેસ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ કેટેગરી વાઇઝ મેરિટની યાદી બનાવવામાં આવશે અને ત્યારબાદ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે કે કેટલા વિદ્યાર્થીઓ આ મેન્સ એક્ઝામ આપવા માટે અપિયર થયા છે એટલે કે પાસ થયા છે. આ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ, બરાબર છે. ખાસ મિત્રો, આ અત્યાર સુધીની મોટી અપડેટ તમારા માટે આ લઈને આવી ગયો છું. તો ચાલો આજે હસમુખ સાહેબ પટેલની જે એક બાઇટ છે તેને આપણે નાની કેવી બાઇટને જોઈ લઈએ. આપ જોઈ શકો છો
છો કે હસમુખ પટેલ સાહેબ દ્વારા ગ્રુપની પરીક્ષા લગભગ સપ્ટેમ્બર માસમાં યોજાવાનું આયોજન છે. આ પરીક્ષા આજરોજ ગઈકાલે પૂરી થઈ છે. 10 દિવસમાં આની પ્રોવિઝનલ આન્સર કી અને ત્યાર પછી 20 દિવસ બાદ ફાઇનલ આન્સર કી એમ મળીને લગભગ 30 દિવસ સુધીમાં આનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એની વેરાયટી આવી બનાવવાની કામગીરી શરૂ થશે. આ પરીક્ષા 71 શિફ્ટમાં લેવાય છે. એટલે પેપર ખાસ મિત્રો, ખાસ આપના માટે આ ખાસ લઈને આવી ગયો છું કે 10 દિવસમાં પ્રોવિઝનલ આન્સર કી, ત્યારબાદ 20 દિવસમાં ફાઇનલ આન્સર કી આવી જશે અને મેન્સ એક્ઝામ સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે. ખાસ મોટી અપડેટ, બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાજો. જેને પરીક્ષામાં સારા માર્ક થતા હોય, 45 અપ થતા હોય, તે બધા મેન્સ એક્ઝામની તૈયારી કરવા માંડજો, કારણ કે નોર્મલાઇઝેશનમાં થોડો ઘણો ચેન્જીસ થઈ શકે છે. એટલે ખાસ આ બધા મિત્રો મેન્સની તૈયારી શરૂ કરી દે અને લક્ષ્યમ એકેડેમી સાથે જોડાઓ. તમને આ મેન્સની પરીક્ષામાં પાસ થવા માટે જરૂરી જે મટીરીયલ છે તે પણ આપવામાં આવશે અને ફ્રી મટીરીયલ પણ આપવામાં આવશે. આવા ને આવા જાણકારી ભર્યા નવા વિડીયો જોવા માટે ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો લક્ષ્યમ એકેડેમી એપને. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ લક્ષ્યમ એપની જે લિંક આપવામાં આવી છે તેને ઝડપથી ડાઉનલોડ કરી લેજો. અને સાથે સાથે એએમસી અને આરએમસી ની જે ફ્રી ક્વેશ્ચન બેંક, સાથે સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પણ ફ્રી ક્વેશ્ચન બેંક આ તમને એપની અંદર અવેલેબલ થશે. તો ઝડપથી આ લક્ષ્યમ એપને ડાઉનલોડ કરી લો અને આ વિડીયોને પણ લાઈક કરજો, જેથી બધા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પહોંચે અને તેના વસ્તુની જાણ થાય. તો બરાબર છે, આવો નવો વિડીયો જોવા માટે ઝડપથી લાઈક કરી દો અમારા વિડીયોને. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવા નવા કોઈ વિડીયો સાથે, ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.